ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બર 2025 શનિવાર ભાદરવો સુદ 14. પ્રસ્તાવના: ભારત એક તહેવારોની ભૂમિ છે. અહીંનો દરેક તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક અર્થમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. એમાં સૌથી લોકપ્રિય અને સર્વસ્વીકાર્ય તહેવાર છે ગણેશોત્સવ. ભાદરવા સુદ ચતુર્થીએ શરૂ થતો આ ઉત્સવ ભાદરવા સુદ 14 અથવા પૌર્ણિમાએ પૂર્ણવિરામ પામે છે. તે દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ભાદરવો સુદ 14 છે. આ દિવસે અનંત ચતુર્દશી સાથે સાથે ગણેશ વિસર્જનનો વિશેષ શુભ મુહૂર્ત પણ છે. આજે આપણે આ પ્રસંગનું પૌરાણિક મહત્વ, વિધિ, કથા, સમાજ પર તેનો પ્રભાવ અને આધ્યાત્મિક ફળ વિશે વિસ્તૃત સમજ મેળવીએ. ગણેશ વિસર્જનનો ઇતિહાસ. 1. પૌરાણિક પરંપરા. ગણેશજી વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા દેવતા છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ તેમના પૂજન વગર થતો નથી. પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન ગણેશજી પૃથ્વી પર પોતાના ભક્તોના ઘરે આવીને 10 દિવસ સુધી વિરાજે છે અને પછી વિસર્જન સમયે ફરીથી પોતાના લોકે પરત જાય છે. 2. લોકપ્રિય પરંપરાનો આરંભ. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે 1893માં મહારાષ્ટ્રમાં જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી. એ સમયના સામાજિક રાજકીય પરિસ્થિતિમાં આ ઉત્સવ લોકજાગૃતિનું કેન્દ્ર બન્યો. ધીમે ધીમે ગણેશોત્સવ અને વિસર્જન સમગ્ર ભારત અને વિદેશોમાં વસતા ભારતીયોમાં વ્યાપક રીતે મનાવાતો તહેવાર બની ગયો. વિસર્જનની વિધિ. ગણેશ વિસર્જન માત્ર પ્રતિમાનું જલમાં વિલીન કરવાનું નથી, પરંતુ એ એક ધાર્મિક સંસ્કાર છે. 1. પૂજન પછી વિસર્જન. સવારે પ્રતિમાની આરતી, ભોગ અને પુષ્પ અર્પણ કર્યા પછી વિસર્જનની તૈયારી થાય છે. ઉદ્બોધન મંત્ર દ્વારા ભગવાનને વિનંતી કરવામાં આવે છે કે, હે વિઘ્નહર્તા, તમે આ 10 દિવસ સુધી અમારા ઘરે પધાર્યા, અમને આશીર્વાદ આપ્યા. હવે પોતાના લોકે પરત જાઓ, આવતા વર્ષે ફરી પધારજો. 2. મંત્રોચ્ચાર. વિસર્જન સમયે ખાસ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢच्या वर्षी लवकारिया. અર્થાત, હે ગણેશજી, મોરિયા સાથે પધારો અને આવતા વર્ષે વહેલા આવજો. 3. જળમાંગ વિસર્જન. પ્રતિમાને પરિવારજનો અને ભક્તો પાણીમાં લઈ જાય છે. મીઠાઈ, પુષ્પ, નાળિયેર સાથે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ ક્રિયા, અનાસક્તિનું પ્રતીક છે. જીવનમાં બધું જ ક્ષણભંગુર છે, અંતે સર્વે પરમાત્મામાં લીન થવાનું છે. વિસર્જનની પૌરાણિક કથાઓ. કથા 1. પાર્વતી માતાએ પોતાના શરીરના ઊંધીમાંથી ગણેશજીનું સર્જન કર્યું હતું. તેઓએ ગણેશજીને દ્વારપાલ બનાવી દીધા. જ્યારે ભગવાન શિવ અંદર આવવા માગતા હતા ત્યારે ગણેશજીએ રોકી દીધા. ગુસ્સે થઈને શિવજીએ તેમનું મસ્તક છીન કરી દીધું. પછી પાર્વતીના આગ્રહથી હાથીનું મસ્તક લગાવીને તેમને પુનર્જીવિત કરાયા. આ કથા દર્શાવે છે કે જન્મ અને મૃત્યુ બંને જીવનનો અવિભાજ્ય ભાગ છે. એ જ વિચાર વિસર્જન સમયે પણ જીવંત થાય છે. કથા 2. અન્ય માન્યતા મુજબ, વિસર્જનનો અર્થ છે, ભગવાનનું પ્રાકૃતિક તત્વમાં વિલીન થવું. જેમ માનવ જીવન અંતે પંચતત્વમાં વિલીન થાય છે, તેમ જ ગણેશજીની પ્રતિમા જળમાં વિલીન કરીને ભક્તને સ્મરણ કરાવવામાં આવે છે કે, જીવન અસ્થાયી છે. વિસર્જનનું આધ્યાત્મિક મહત્વ. 1. અનાસક્તિનો સંદેશ. જે વસ્તુ આજે આપના પાસે છે, તે કાલે નહીં રહે. 2. પરમાત્મામાં લીન થવાનું પ્રતીક. વિસર્જન આત્માનું પરમાત્મામાં વિલીન થવાનું પ્રતીક છે. 3. સામૂહિક એકતા. વિસર્જન યાત્રામાં હજારો લોકો સાથે મળીને ભક્તિપૂર્વક ભાગ લે છે. આ સમાજને એક કરે છે. 4. પર્યાવરણ સંદેશ. માટીની પ્રતિમા જળમાં વિલીન થાય છે, તે કુદરતી ચક્રનો ભાગ છે. વિસર્જનનો ઉત્સવ. ઘરમાં વિસર્જન. નાના ગણપતિની પ્રતિમા પરિવારજનો ઘરમાંથી નજીકના તળાવ કે નદીમાં લઈ જઈ વિસર્જન કરે છે. સાર્વજનિક વિસર્જન. મોટા પંડાલોમાં પ્રતિમાઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં નૃત્ય, સંગીત, ઢોલ તાશા સાથે ભક્તિગીતો ગવાય છે. ગણેશ વિસર્જન યાત્રા. મુંબઈ, પુણે, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો એક સાથે ભેગા થઈને ભવ્ય યાત્રા કરે છે. પર્યાવરણપ્રેમી વિસર્જન. આજના સમયમાં રાસાયણિક રંગો અને પ્લાસ્ટરની પ્રતિમા પાણી પ્રદૂષિત કરે છે. તેથી, માટીની પ્રતિમા, કુદરતી રંગો, કૃત્રિમ તળાવમાં વિસર્જન. આવી પરંપરાઓ અપનાવીને, ગ્રીન ગણેશની દિશામાં આગળ વધવું જરૂરી છે. વિસર્જન પછીનો સંદેશ. વિસર્જન પછી ભક્તો પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને ગણેશજીને ફરી આવવા આમંત્રણ આપે છે. ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે ત્વરિત પધારો. આ ભાવના ભક્તોને હંમેશા આશાવાદી બનાવે છે. 6 સપ્ટેમ્બર 2025ના દિવસનું વિશેષ મહત્વ. આ વર્ષે વિસર્જન શનિવારે આવી રહ્યું છે. શનિનો દિવસ હોવાને કારણે,
ગણેશજીની પૂજા કરવાથી શનિની અડચણો અને કષ્ટો દૂર થાય છે. ભાદરવા સુદ 14 વિસર્જન થતું હોવાથી અનંત ચતુર્દશીનો પણ સંયોગ છે, જેનાથી વિસર્જનનો પુણ્ય અનેક ગણો વધી જાય છે. વિસર્જનથી મળતા ફળ: 1. કુટુંબમાં સુખ શાંતિ. 2. ધન સંપત્તિમાં વૃદ્ધિ. 3. વિઘ્નો અને અવરોધોનો નાશ. 4. બુદ્ધિ, વિદ્યા અને આત્મવિશ્વાસની વૃદ્ધિ. 5. જન્મ મરણના ચક્રથી મુક્તિ. સમાપન. ગણેશ વિસર્જન માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જીવનનું તત્વજ્ઞાન છે. એ આપણને શીખવે છે કે જીવન અસ્થાયી છે, પરંતુ ભક્તિ અને શ્રદ્ધા કાયમી છે. 6 સપ્ટેમ્બર 2025ના રોજ, શનિવારે, ભાદરવો સુદ 14ના દિવસે, દરેક ઘરમાંથી ભક્તો ભાવપૂર્વક પોતાના વિઘ્નહર્તાને વિદાય આપશે અને આગામી વર્ષે તેમને ફરી આવકારવા તૈયાર રહેશે.